हेलो स्टूडेंट्स, लास्ट लेक्चરની અંદર આપણે ડ્રાય સેલ શું છે એના વિશે ચર્ચા કરી હતી. ડ્રાય સેલ એ હકીકતમાં ડ્રાય નથી એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને આઈ હોપ કે તમે એ તૈયાર કરી લીધું હશે. બે પ્રકારના કોષ છે, પ્રાથમિક અને દ્વિતીયક. એમાં પ્રાથમિક કોષમાં એક એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે સેકન્ડ એક્ઝામ્પલ છે, એનું નામ છે મર્ક્યુરી કોષ અથવા બટન કોષ. મર્ક્યુરી કોષ અથવા બટન કોષ તમે સૌએ જોયેલો છે. તમે જે લોકોને કાનમાં સાંભળવાનો પ્રોબ્લેમ છે એ લોકો ઇયર હેડ વાપરે છે, હિયરિંગ રિંગ્સ વાપરે છે અને એની અંદર જે સેલ યુઝ થાય છે એ મર્ક્યુરી સેલ હોય છે અથવા બટન સેલ હોય છે. બીજી વસ્તુ, આપણે જે વોચિસ યુઝ કરીએ છીએ, આપણા કાંડા ઉપર જે ઘડિયાળ પહેરીએ છીએ એની અંદર પણ આ બટન સેલ યુઝ થતા હોય છે, રાઈટ? તો એમાં એનોડ અને કેથોડ કોણ છે? તો યાદ રાખીશું આપણે, એનોડ તરીકે એમાં હોય છે ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ. ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ જે છે એ એનોડ તરીકે યુઝ થતો હોય છે. અને કેથોડ તરીકે કોણ હોય છે? તો મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બનની લુગદી. લુગદી મતલબ પેસ્ટ. ભીની લુગદી, એમાં મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની યુઝ થતી હોય છે. અને વિદ્યુત વિભાજ્ય તરીકે આમાં વપરાતું હોય છે KOH અને ZNO ની લુગદી. લુગદી મતલબ અગેન બેટા પેસ્ટ. ઓકે, ટૂથપેસ્ટ જેવી પેસ્ટ હોય છે. KOH અને ZNO ની લુગદી. હવે એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન થવાનું. બટન સેલ તમે જોયેલો છે, એકદમ નાનો હોય છે અને એ બટન સેલમાં એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ, કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી અને વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZNO ની લુગદી હોય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ઝિંકનું ઓક્સિડેશન થાય. તમને ખ્યાલ હોવો જોઈએ કે મર્ક્યુરી જ્યારે એમાલ્ગમ બનાવે છે તો મર્ક્યુરી એકચ્યુઅલમાં તો રિએક્શનમાં પાર્ટિસિપેટ ક્યારે કરતું નથી. એ ઝિંકની રિએક્ટિવિટીને કંટ્રોલ કરે છે અને સ્ટેબિલિટી આપે છે. એટલે ઝિંક કૌંસમાં Hg લખીશું, Hg રિએક્શનમાં પાર્ટિસિપેટ કરતું નથી. વિદ્યુત વિભાજ્યમાં જે KOH છે એનો OH માઇનસ અહીંયા પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે. આ બંને ભેગા થઈ બનાવે છે ઝિંક ઓક્સાઇડ પ્લસ વોટર. ઝિંક ઓક્સાઇડ પ્લસ વોટર, એમાં ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન પણ 2 છે, એટલે મારે અહીંયા 2 વડે ગુણવા પડે. હવે એનોડ ઉપર જે કામ થાય એને ઓક્સિડેશન કહેવાય. તો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય બેટા? 2. તો 2 માઇનસ 2 માઇનસ તમે સમજી શકો છો. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશનની. કઈ પ્રક્રિયા થઈ ગઈ બેટા? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ગઈ. હવે કેથોડની વાત કરીએ. કેથોડ ઉપર આ 2 ઇલેક્ટ્રોનો સ્વીકાર થશે. કેથોડ બનેલો છે મર્ક્યુરી ઓક્સાઇડ એન્ડ કાર્બન. એમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન. જે પાણી એનોડ ઉપર ઉત્પન્ન થયું એ પાણીનો કેથોડ ઉપર સ્વીકાર થાય છે. જે ઇલેક્ટ્રોન એનોડ ઉપર છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોન કેથોડ પર સ્વીકાર પામે છે. આ પ્રક્રિયામાં આ ઓક્સિજન એ વોટરમાં એન્ટર થવાથી 2 મોલ ઓફ OH માઇનસ આયન ઉત્પન્ન થશે અને અહીં આપણને મર્ક્યુરી લિક્વિડ સ્ટેટમાં પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? રિડક્શનની. હવે આનું સેલ રિએક્શન, જેને આપણે નામ આપીએ છીએ કોષ પ્રક્રિયા. સૌથી મહત્વનું છે કોષ પ્રક્રિયા, સૌથી મહત્વનું. કેમ? આવડે ખ્યાલ આવી જશે તમને. ક્રોસમાં જે સમાન હોય એ ઉડાડી દો તો પાણીનો એક અણુ, પાણીનો અણુ ઉડી ગયો. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, 2 મોલ OH માઇનસ પણ કેન્સલ થઈ ગયા. હવે શું વધશે બેટા? ઝિંક મર્ક્યુરી પ્લસ HgO gives શું આપશે? ઝિંક ઓક્સાઇડ અને Hg આપશે. તો આ પ્રક્રિયાને તમે ધ્યાનથી જોશો તો આમાં કોઈ આયન ઉત્પન્ન થયેલ નથી. અને આમાં આયન ઉત્પન્ન થતો નથી એનો મતલબ એ થયો કે આ પ્રક્રિયાની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. આ કોષ છે એ આખી લાઈફ ટાઈમ દરમિયાન એની સાંદ્રતામાં ફેરફાર નહીં કરે. OH માઇનસ વપરાય છે એનોડ પર અને OH માઇનસ ઉત્પન્ન થાય છે કેથોડ પર. હવે તમે જોઈ શકો છો કે KOH એ વિદ્યુત વિભાજ્ય છે, જે OH માઇનસ આયન આપે પણ એક વપરાય છે ને ઉત્પન્ન થાય છે. સમાન માત્રા હોવાના કારણે અહીંયા OH માઇનસની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બીજી વસ્તુ,
સમગ્ર પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કોઈ આયન ઇન્વોલ્વ નથી, એટલે સમગ્ર પ્રક્રિયામાં કોઈ આયન ન હોવાના કારણે આખી લાઈફ ટાઈમ દરમિયાન આ કોષનો કોષ પોટેન્શિયલ અચળ રહે છે. એટલે અહીંયા તમે એવું લખી શકો છો કે કોષ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો આયન હાજર નથી. આથી સમગ્ર લાઈફ દરમિયાન, સમગ્ર જીવન દરમિયાન કહી શકો, સમગ્ર લાઈફ દરમિયાન કોષનો પોટેન્શિયલ કેવો રહે છે? અચર રહે છે. કોષનો પોટેન્શિયલ અચર રહે છે અને એ છે E cell is equal to 1.35 વોલ્ટ. કોષનો પોટેન્શિયલ કેટલો રહે છે બેટા? 1.35 વોલ્ટ રહે છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? ક્લિયર છે બધાને? ચલો, હવે આવે છે દ્વિતીયક કોષ, જેને આપણે સેકન્ડરી સેલ કહીએ છીએ. પ્રાથમિક કોષની વાત પૂરી થઈ. મર્ક્યુરી કોષ પણ તમારે સમીકરણ સહિત યાદ કરવો પડશે. હવે વાત કરીશું દ્વિતીયક કોષની. દ્વિતીયક કોષ શું છે બેટા? તો દ્વિતીયક કોષનો ઉપયોગ કર્યા પછી તેનાથી વિરુદ્ધ દિશામાં જો એ કોષમાં પ્રવાહ પસાર કરવામાં આવે, વિરુદ્ધ દિશામાં કયો પ્રવાહ બેટા? વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ફરીથી પુનર્જીવિત કરી શકાતો હોય છે, જેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. મતલબ પ્રાથમિક કોષ એ યુઝ એન્ડ થ્રો છે. એકવાર ડિસ્ચાર્જ થઈ જાય પછી એ કોષને ફેંકી દેવો પડે છે. દ્વિતીયક કોષનો ફાયદો એ છે કે એકવાર એ ડિસ્ચાર્જ થાય ફરીથી તમે એને રિચાર્જ કરી યુઝ કરી શકો છો. બેસ્ટ એક્ઝામ્પલ કહું તો કારમાં વપરાતી બેટરી, અથવા આપણી ટુ વ્હીલરની અંદર વપરાતી બેટરી, અથવા તો પછી આપણે મોબાઈલ બેટરી પણ કહી શકીએ. મોબાઈલ બેટરીને તમે ધ્યાનથી જોશો તો એના ઉપર લિથિયમ બેટરી લખેલું હોય છે. એક ઉદાહરણ મારી સાથે અહીંયા છે, હું તમને બતાવું. આ એક બેટરી છે. આ બેટા આપણને ખબર છે આ જે બેટરી છે એ બેટરી બેંક છે, મતલબ આ ડિસ્ચાર્જ પણ થઈ શકે છે ને આને આપણે રિચાર્જ પણ કરી શકતા હોઈએ છીએ. રાઈટ? તો એ દ્વિતીયક કોષનું એક્ઝામ્પલ છે. આપણે અહીંયા દ્વિતીયક કોષના વિવિધ એક્ઝામ્પલ જોઈશું. એમાં બે એક્ઝામ્પલ મહત્વના છે. સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે જોવાનું છે એ છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ, હવે એ શું છે? તો લેડ સંગ્રાહક કોષ આ દોર્યો છે મેં અહીંયા. આપણે કારની અંદર જે બેટરીનો યુઝ કરીએ છીએ આ એ જ છે, બીજું કશું જ નથી. હવે એનોડ તરીકે કોણ હોય છે? તો યાદ રાખજો બેટા, લેડ સંગ્રાહક કોષમાં એનોડ તરીકે પીબી અને કેથોડ તરીકે PbO2 હોય છે. એનોડ તરીકે પીબી અને કેથોડ તરીકે PbO2, એટલે આ ઉપર PbO2 નું એક લેયર ચડાવેલું છે. ક્લિયર? અને અહીં જે દ્રાવણ છે એમાં 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય છે. કોનું દ્રાવણ છે બેટા? 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય છે. હવે એનોડ તરીકે કોણ છે? લેડ. તો યાદ રાખજો, એનોડ તરીકે છે પીબી. ત્યારબાદ કેથોડ તરીકે કોણ છે? તો પીબી પર PbO2 નું સ્તર ચઢાવેલ છે. પીબી પર PbO2 નું સ્તર ચઢાવેલ એ કેથોડ છે. અને વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ છે? દ્રાવણ શાનું છે બેટા? 38% H2SO4 નું દ્રાવણ છે. 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે. હવે આ જે લેડ સંગ્રાહક કોષ છે એ બે પ્રકારે કામ કરે છે. પહેલું કામ શું હોય છે? તો એક તો આ દ્વિતીયક કોષ છે એટલે ડિસ્ચાર્જ થશે, અને દ્વિતીયક કોષ છે માટે આને રિચાર્જ પણ આપણે કરીશું. મતલબ અહીંયા ડિસ્ચાર્જિંગ અને રિચાર્જિંગ બંને પ્રક્રિયાઓ થશે. એટલે આપણે આને કહી શકીશું સૌથી પહેલા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા શું થાય? તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ સૌથી પહેલા આપણે લખીશું ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. હવે ડિસ્ચાર્જ થશે એટલે પ્રક્રિયાઓ શું થાય? તો પહેલા યાદ રાખજો કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં એ એક ગેલ્વેનિક કોષની જેમ વર્તન કરે છે.
ગેલ્વેનિક કોષની જેમ વર્તન કરે છે એનો મતલબ એવો થયો કે એ એક વિદ્યુત રાસાયણિક કોષ છે. મતલબ કે આપમેળે પ્રક્રિયા થાય એટલે ડેલ્ટા જીની કિંમત અહીંયા ઋણ રહેશે. એટલે જ્યારે લેડ સંગ્રાહક કોષ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કરશે ત્યારે એમાં ડેલ્ટા જીની કિંમત કેવી આવશે? ઋણ આવશે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન થવાનું છે. એનોડ પર બેટા ઓક્સિડેશન થાય તો આ લેડ છે, એ લેડનું ઓક્સિડેશન થશે. પણ એ લેડ શું કરે? તો દ્રાવણની અંદર સલ્ફ્યુરિક એસિડ છે જે આયનીકરણ પામી H+ અને SO4 2- આયનમાં કન્વર્ટ થયેલ હોય. તો દ્રાવણનો SO4 2- આયન અને અહીંયાનું Pb એ બંને રિએક્ટ કરે. રિએક્શન કેમ કરે છે એના પાછળનું કારણ છે કે આ Pb ઇલેક્ટ્રોન ગુમાવી Pb+2 કન્વર્ટ થાય. જેવો તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને Pb+2 કન્વર્ટ થાય તો એ Pb+2 અને SO4 2- ભેગા થઈ બનાવી દે PbSO4 સોલિડ. એનોડ ઉપર પણ અહીંયા PbSO4 નું લેયર થાય છે. એટલે એકચ્યુઅલમાં શું થયું? આ Pb જે છે એ Pb+2 કન્વર્ટ થયો, ઇલેક્ટ્રોન છૂટા કરે અને એ Pb+2 દ્રાવણમાંના SO4 2- સાથે PbSO4 એનોડ પર જ બનાવી દે છે. એટલે Pb+2 એકવાર એનોડ પરથી દ્રાવણમાં આવે, દ્રાવણમાં આવેલો Pb+2 દ્રાવણમાંના SO4 2- સાથે PbSO4 બનાવશે અને લેયર બની જશે એનોડ ઉપર. બોલો ખ્યાલ આવે છે? હવે વાત છે કેથોડ પર શું થાય? તો કેથોડ ઉપર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની અંદર કેથોડમાં અહીંયા કોણ છે? PbO2. તો આ પ્રક્રિયામાં PbO2 સોલિડ બનશે પ્લસ દ્રાવણની અંદર કોણ છે? SO4 2-. તો અહીંયા આવશે SO4 2- આયન એક્વાયસ પ્લસ. હવે તમે સમજો, SO4 2- એનોડ ઉપર વપરાયો, SO4 2- કેથોડ પર વપરાયો. આ રિએક્શનને ધ્યાનથી જુઓ. એક SO4 2- અલગ થાય તો 2H+ આવે, તો એક SO4 અહીંયા એનોડ પર વપરાયો, બીજો એક SO4 2- કેથોડ પર વપરાયો. તો આ H+ કેટલા હોવા જોઈએ? 4H+. બીકોઝ SO4 2- 1 મોલ હોય તો 2 મોલ H+ આપે. અહીં SO4 2- 2 મોલ છે એટલે ટોટલ 4H+ આપશે. એ 4H+ આપશે અને ટોટલ અહીંયા 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થવાનો છે બેટા. જેટલા એનોડ ઉપર છૂટા પડે એટલો જ કેથોડ ઉપર સ્વીકાર થાય. આ કન્ડિશનમાં શું થશે? તો અગેન અહીંયાથી Pb અને અહીંયાનો SO4 બનાવશે શું? PbSO4 પ્લસ 4H+ એન્ડ 2 ઓક્સિજન બનાવશે શું? 2 મોલ ઓફ H2O. આ PbSO4 કેથોડ ઉપર જમા થયો તો કેથોડ ઉપર અહીંયા PbSO4 મળ્યો. તો તમે એટલું જોઈ શકો છો કે એનોડ ઉપર પણ PbSO4 જમા થાય છે અને કેથોડ ઉપર પણ PbSO4 જમા થાય છે. હવે અહીંયા Pbનો +4 ઓક્સિડેશન નંબર છે અને અહીં એ +2 કન્વર્ટ થાય છે બીકોઝ 2 ઇલેક્ટ્રોન આ Pb એક્સેપ્ટ કરે છે. એટલે આ પ્રક્રિયાને આપણે શું નામ આપીશું? રિડક્શન. અહીં Pbનો 0 ઓક્સિડેશન નંબર છે, બને છે +2, તો અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું સેલ રિએક્શન, જેને તમે કહી શકો કોષ પ્રક્રિયા. કોષ પ્રક્રિયા શું હોઈ શકે? તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ જશે, બાકીનું ટોટલ કરો Pb સોલિડ પ્લસ PbO2 સોલિડ પ્લસ 4H+ એન્ડ 2SO4, 2 મોલ ઓફ H2SO4 gives PbSO4 કેટલા મોલ છે? 2 મોલ. તો 2 મોલ ઓફ PbSO4 પ્લસ 2 મોલ ઓફ H2O. આ પ્રકારે આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા આપમેળે થાય છે. તમે સમજી શકો છો. કાર શરૂ કરવાની હોય તો બેટરીમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થાય. હવે કાર ચાલુ કરવા માટે ખાલી સેલ જ કરવો પડે. આપણે સેલ લગાડશો એટલે તરત કાર ચાલુ થઈ જશે. શું બેટરીને આપણે ઓપરેટ કરવી પડે છે? તો ના, બેટરી ખુદ ઓપરેટ થાય છે. એનો મતલબ કે આ પ્રક્રિયા આપમેળે થાય છે. ડેલ્ટા જેની કિંમત ઋણ આવે છે. ક્લિયર? હવે સેકન્ડ પોઈન્ટ આવે છે આમાં અને એ છે
રિચાર્જિંગ પ્રક્રિયા. હવે આવશે રિચાર્જિંગ પ્રક્રિયા. હવે રિચાર્જિંગ પ્રક્રિયાની અંદર કામ આપણે કરવું પડશે, કારણ કે કોષને રિચાર્જ કરવાનો છે. કોષને રિચાર્જ કરવો હોય તો શું કરવું પડશે? આપણે એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવો પડશે. હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવો પડશે એટલે કે આપણે કામ કરીએ છીએ, એટલે આને કહેવાય વિદ્યુત વિભાજન કોષની જેમ વર્તન કરે છે. કોષની જેમ વર્તે છે એટલે રિચાર્જિંગ પ્રક્રિયા થશે. એ વિદ્યુત વિભાજન કોષની જેમ વર્તે છે. આપમેળે નથી થતું, મતલબ ડેલ્ટા જેની કિંમત શું આવશે? ધન આવશે. આ કન્ડિશનમાં ડેલ્ટા જેની કિંમત શું આવશે બેટા? ધન આવશે. ક્લિયર? ચલો હવે કેથોડ ઉપર અને એનોડ ઉપર અહીંયા થાય શું? મેં પહેલા કેથોડ અને પછી એનોડ લખું છું, એનું રીઝન ખ્યાલ આવશે. સમજો અહીં જે કામ થયું, દેખો રિચાર્જિંગ કરવું એટલે ડિસ્ચાર્જિંગથી વિરુદ્ધ. જે એનોડ પર થયું, જે રિએક્શન એનોડ પર થયું એની દિશા ઉલટાઈ જશે. કેથોડ પર જે રિએક્શન થયું એની દિશા ઉલટાઈ જશે. પણ જોડે એ પણ સમજો કે એનોડ પરની પ્રક્રિયાની દિશા ઉલટાય તો આ ઇલેક્ટ્રોન જે છૂટા પડે એનો સ્વીકાર થઈ જાય. તો આ પ્રક્રિયાની દિશા ઉલટાવાથી અહીં ઓક્સિડેશનની જગ્યાએ રિડક્શન રિએક્શન થાય અને એનોડની દિશા ઉલટાવીને રિડક્શન થાય તો એ કેથોડ પર થાય. એટલે ટૂંકમાં અહીં જે એનોડ પર પ્રક્રિયા થાય છે એ દિશા ઉલટાવતા એ કેથોડ પર થશે. અહીં જે કેથોડ પર થાય છે એ દિશા ઉલટાવતા એનોડ પર થશે. ઓલવેઝ રિચાર્જિંગ પ્રક્રિયા એ ડિસ્ચાર્જિંગ કરતા વિરુદ્ધ દિશાની પ્રક્રિયાઓ હોય છે. તો હવે આપણે આ PbSO4 અને 2 ઇલેક્ટ્રોન અહીં લખીશું. PbSO4 સોલિડ પ્લસ 2 ઇલેક્ટ્રોન. બેટા શું આપશે બોલો? એ Pb સોલિડ આપશે પ્લસ SO4 2 માઇનસ આયન આપશે. ખ્યાલ આવી ગયું? અહીં ઇલેક્ટ્રોન શું થાય છે? સ્વીકાર થાય છે. સ્વીકાર થાય એટલે આ પ્રક્રિયા શું થઈ? રિડક્શનની થઈ. બોલો ખ્યાલ આવે છે? આ પ્રક્રિયા રિડક્શનની થઈ. અહીં શું હતું? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા, અહીં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે એટલે અહીંયા રિડક્શનની પ્રક્રિયા થાય છે. એનોડની વાત કરીએ તો હવે આ દિશાને ઉલટાવી દો એટલે કેથોડ પરની પ્રક્રિયામાં જે નિપજ છે એ પ્રક્રિયક અને પ્રક્રિયક છે તે નિપજ. તો PbSO4 પ્લસ 2 મોલ ઓફ H2O gives. શું કર્યું મેં? જે નિપજ હતી તેને પ્રક્રિયક લખ્યા. આ બંને શું થઈ જશે બેટા? આ કેથોડ પર જે પ્રક્રિયક હતા એ શું થઈ જશે? નિપજ. PbO2 SO4 2 માઇનસ પ્લસ 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગયો ઓક્સિડેશન. આનું ટોટલ રિએક્શન લખશો તો કોષ પ્રક્રિયા રિચાર્જિંગ દરમિયાન શું થાય છે? તો તમે જોઈ શકો છો બે ઇલેક્ટ્રોન શું થશે? કેન્સલ. PbSO4 and PbSO4. ટૂંકમાં અહીં જે છે એ અહીં આવી જશે. 2 PbSO4 સોલિડ, આ પણ સોલિડ જ છે, પ્લસ 2 મોલ ઓફ H2O લિક્વિડ gives Pb solid plus PbO2 solid plus 4H plus and 2SO4, 2 mol of H2SO4. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો બેટા સમજવાની કોશિશ એ કરો કે અહીંયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે, અહીં રિચાર્જિંગ પ્રક્રિયા છે. અહીં સેલ પોટેન્શિયલ 2.0 વોલ્ટ હોય છે. હવે માનો કે કાર ચલાવવા માટે 12 વોલ્ટની જરૂર પડે, કારને ચાલુ કરવી હોય તો 12 વોલ્ટેજની જરૂર પડે, તો આવા 6 સેલને શ્રેણીમાં જોડી તમે 12 વોલ્ટ ક્રિએટ કરી શકો છો. રિચાર્જિંગ કરવા માટે આ બેટરીને એક નવી બેટરી સાથે જોડવી પડે. તમને ખ્યાલ હશે કે આ બેટરી જે છે એ ડિસ્ચાર્જ થાય એટલે બેટરીની શોપ પર જઈએ આપણે તો એના કરતાં વધુ પાવરફુલ બેટરી સાથે આને જોડવામાં આવે, વિરુદ્ધ દિશામાં કરંટ પસાર થાય અને પરિણામે કોષ રિચાર્જ થાય. તો ઈ સેલનો પોટેન્શિયલ અહીંયા 2.0 છે. રિચાર્જ કરતી વખતે 2.0 વોલ્ટ કરતાં વધુ વોલ્ટની બેટરી આપણે આની સાથે જોડવી પડે. અહીં મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે
કે ડિસ્ચાર્જ પ્રક્રિયા જ્યારે પણ થાય તો SO4 અને H+, મતલબ કે H2SO4 પ્રક્રિયામાં વપરાય છે. દેખાય છે? હવે H2SO4 ની સાંદ્રતા 38% છે, પણ ડિસ્ચાર્જ થાય પ્રક્રિયા એટલે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની અંદર H2SO4 વપરાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. એનો મતલબ અહીં સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ ઘટતું જાય છે અને આ દ્રાવણમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે. એનો મતલબ આ ટકાવાર પ્રમાણ શું થવાનું? ઘટવાનું. બીકોઝ સલ્ફ્યુરિક એસિડ અહીં વપરાય છે અને પાણી બને છે. એટલે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની અંદર સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ ઘટે, એટલે ઇન શોર્ટ એવું પણ કહી શકાય કે દ્રાવણની ઘનતા ઘટે છે. ઘનતા ઘટે એટલે કોષ કાર્ય કરતો બંધ થાય, એટલે આ ઘનતા મેન્ટેન કરવી પડે. એટલે આપણે ઘણીવાર નથી કહેતા કે બેટરીમાં પાણી ઉમેરવાનું છે, એ એકચ્યુઅલમાં શું છે? 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે. ઓકે બેટા, ચલો નોટ કરો લેડ સંગ્રાહક કોષને. ચલો નેક્સ્ટ છે નિકલ કેડમિયમ બેટરી. એકચ્યુઅલી આ એટલી ઇમ્પોર્ટન્ટ નથી અને આપણા સિલેબસની અંદર ચાહે સ્ટેટ બોર્ડ હોય કે આપની JEE કે નીટની એક્ઝામ હોય, નિકલ કેડમિયમ બેટરીનું એક સમીકરણ છે જે ખાલી યાદ રાખવાનું હોય છે તમારે, બાકી કશું આમાં મહત્વનું નથી. નિકલ કેડમિયમ બેટરીમાં કેડમિયમ સોલિડ લેવામાં આવે છે, NiOH 3 ટાઈમ્સ એની પ્રક્રિયા થશે અને અહીં બનશે કેડમિયમ ઓક્સાઇડ પ્લસ NiOH 2 ટાઈમ્સ પ્લસ H2O. હવે આને બેલેન્સ કરવાનું છે તો અહીંયા NiOH 3 ટાઈમ્સ છે, અહીંયા NiOH 2 ટાઈમ્સ છે. એના સિવાયના પણ ઓક્સિજન છે એટલે મારે અહીંયા 2 મોલ NiOH 3 ટાઈમ્સ 2 મોલ NiOH 2 ટાઈમ્સ લેવું પડે. હાઇડ્રોજન અહીંયા 3 દુ 6 છે, 2 2 4 અને 2 6. ઓક્સિજન જુઓ તો 2 2 4 1 5 અને 1 6, તો 3 દુ 6 ઓક્સિજન પણ થઈ ગયા. કેડમિયમ ઓક્સાઇડ તમે અહીં જોઈ શકો છો, કેડમિયમ 0 ઓક્સિડેશન નંબરથી +2 ઓક્સિડેશનમાં કન્વર્ટ થયો. ધેટ મીન્સ અહીં કેડમિયમ એક એનોડ તરીકે વર્તન કરે છે. નિકલ NiOH 3 ટાઈમ્સ છે એટલે +3 ઓક્સિડેશન નંબર છે. NiOH 2 માં નિકલનો +2 ઓક્સિડેશન નંબર છે, તો +3 થી +2 માં એનું કન્વર્ઝન થયું તો એ કેથોડ તરીકે વર્તન કરે છે. તો કેડમિયમ એનોડ અને નિકલ પોતે કેથોડ તરીકે અહીંયા વર્તન કરે છે. નિકલ કેડમિયમ બેટરી માટે ખાલી આટલું જ યાદ રાખવાનું છે, આનાથી વધારે તમારે કશું યાદ રાખવાનું નથી. ક્લિયર છે? ચલો નોટ કરી લો. લેડ સંગ્રાહક કોષ વધારે મહત્વનો છે અને નિકલ કેડમિયમ બેટરીમાં આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. ચલો હવે બેટા આપણે વાત કરીશું નેક્સ્ટ, અને એ છે બળતણ કોષ. એક નવી કેટેગરી છે બળતણ કોષ. શબ્દ પરથી જ ખબર પડી શકે એમ છે કે બળતણનો ઉપયોગ આ કોષની અંદર થતો હોય છે. રાઈટ? તમને ખ્યાલ હશે કે જે થર્મલ પાવર સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશન ગુજરાતીમાં જો આને કહીએ આપણે તો તાપીય પ્લાન્ટ કહેવાય. શું કહેવાય? તાપીય પ્લાન્ટ. તો જે થર્મલ પાવર સ્ટેશન છે તેમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? કે થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસો હોય, એ કોલસાનું સૌથી પહેલા દહન થાય. દહન થાય એટલે ઉષ્મા છૂટી પડે. એ છૂટી પડેલી ઉષ્માને તમારે બોઇલરની અંદર દાખલ કરવી પડે પાઇપ દ્વારા. પાઇપ દ્વારા બોઇલરમાં દાખલ કરશો એટલે બોઇલરનું પાણી જે છે એ ગરમ થશે. બોઇલરનું પાણી ગરમ થાય એટલે એની બને વરાળ. એ વરાળને તમારે ટર્બાઇનમાં દાખલ કરવી પડે અને ત્યાં એક જનરેટર હોય. એ જનરેટરનો પિસ્ટન જે છે એ ચાલે અને પરિણામે જનરેટરના કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો અહીંયા મલ્ટિપલ સ્ટેપમાંથી પસાર થાય છે અને પરિણામે અહીંયા જે થર્મલ પાવર સ્ટેશનમાં ઉષ્મા ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પણ બેટા આ પ્રક્રિયાને જોવામાં આવે તો આની જે એફિશિયન્સી છે એ 40% છે,
मतलब आनी कार्यक्षमता केटली? थर्मल पावर स्टेशननी कार्यक्षमता केटली? 40%. मतलब આપણે 60% ऊर्जाનો અહીંયા શું થાય છે? વ્યય થાય છે. એટલે આ આખી પ્રોસેસ એટલી કારગર નથી અને મોંઘી પ્રોસેસ છે. તો આ પ્રોસેસના હલ રૂપે આપણે એક બળતણ કોષ બનાવ્યો અને એ બળતણ કોષ એ અલગ અલગ બળતણનું દહન કરી વિદ્યુત ઉર્જા આપે છે. કયા કયા બળતણનું દહન કરી શકે? તો હાઇડ્રોજન છે, મિથેન, મિથેનોલ વગેરે બળતણનું દહન કરી ઉષ્મા ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને શું નામ આપીશું આપણે? બળતણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. બળતણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં સમજવાની વાત એ છે કે હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ આ બળતણ છે અને એનું ઉષ્મા ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય એક જ સ્ટેપમાં. અને પરિણામે આજે કાર્યક્ષમતા 40% હતી. વિવિધ સ્ટેપના કારણે એની જગ્યાએ આ બળતણ કોષની કાર્યક્ષમતા કેટલી થઈ જાય છે? 70% જેટલી જોવા મળે. શરૂઆતમાં તો 100% માની હતી, પરંતુ પ્રેક્ટિકલી 70% જેટલી આની કાર્યક્ષમતા આપણને જોવા મળતી હોય છે. હવે આનું એક્ઝામ્પલ સમજીએ આપણે. તો હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ. હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ. આ બળતણ કોષનું સૌથી પહેલા તો યુઝ ક્યાં થયો હતો? તો યાદ રાખજો, એપોલો અવકાશયાનની અંદર. એપોલો અવકાશયાનમાં બળતણ કોષનો યુઝ થયો હતો. કયા બળતણ કોષનો? હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષનો ઉપયોગ થયો હતો. જો હું આ આકૃતિથી સમજાવું તો બહુ જ સિમ્પલ કોષ છે અને સમજવો અને દોરવો બંને સરળ છે. અહીં તમારી પાસે એક એનોડ અને એક કેથોડનો પડદો છે. એનોડ અને કેથોડની વચ્ચે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવાનું હોય છે. આ જે છે એ એનોડ છે અને આ જે છે તે કેથોડ છે. કેથોડ ધન અને એનોડ ઋણ છે. અહીં તમારે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે, અહીં તમારે ઓક્સિજન વાયુ પસાર કરવાનો છે. ધ્યાનથી જોજો, જે દ્રાવણ છે એ કોનું છે બેટા? તો દ્રાવણ હોય છે NaOH નું એક્વાયસ દ્રાવણ. NaOH નું જલીય દ્રાવણ હોય છે. હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે એનોડ અને કેથોડ તરીકે કોને યુઝ કરીએ છીએ આપણે? જો એનોડ તરીકે આપણે જેનો યુઝ કરવાનો છે એ છે આ જે એનોડ તરીકે કાર્બનનો ઇલેક્ટ્રોડ છે. કેથોડ તરીકે પણ કાર્બનનો ઇલેક્ટ્રોડ છે, પરંતુ એના ઉપર ઉદ્દીપક તરીકે આપણે પ્લેટિનમ કે પેલેડિયમનો પાવડર લગાડવાનો છે. તો અહીંયા લખી શકીશું આપણે છિદ્રાળુ કાર્બનના પડદા જેના પર પ્લેટિનમ કે પેલેડિયમનું સ્તર લગાડેલ છે. આ એનોડ પણ એ જ છે અને કેથોડ પણ એ જ છે. એટલે એનોડ અને કેથોડ બંને તરીકે છિદ્રાળુ કાર્બનના પડદા છે જેના પર પ્લેટિનમ કે પેલેડિયમનું આપણે શું કર્યું છે? એક સ્તર લગાડેલ છે. બેટા ક્લિયર છે બધાને? આવડે કે નહીં આટલું? તો એનોડ અને કેથોડ તરીકે કોણ વપરાય છે એ જરા ધ્યાન રાખવાનું. હવે વચ્ચે જે પદાર્થ છે એને આપણે શું નામ આપીશું? વિદ્યુત વિભાજ્ય પદાર્થ.
વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ છે? NaOH નું એક્વાયસ દ્રાવણ, જેને કહેવાય જલીય દ્રાવણ. હવે મહત્વનો મુદ્દો, એનોડ પર પાણીનું જો ઓક્સિડેશન થાય તો કયો વાયુ ઉત્પન્ન થાય? ઓક્સિજન. પણ પસાર કરવાનો આવે તો હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો. કેથોડ ઉપર પાણીના રિડક્શનથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, પણ પસાર કરવાનો હોય કેથોડ પર તો ઓક્સિજન વાયુ. તો ધ્યાન રાખજો, એનોડ પર ઉત્પન્ન થાય એ ઓક્સિજન, પણ પસાર થાય હાઇડ્રોજન. કેથોડ પર ઉત્પન્ન થાય હાઇડ્રોજન, પસાર થાય ઓક્સિજન. યાદ રાખવા માટે. તો અહીં એનોડ ઉપર શું થવાનું બેટા? ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન થાય તો અહીંયા શું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન ગેસ પ્લસ OH માઇનસ. આ OH માઇનસ ક્યાં છે? વચ્ચે છે, મતલબ વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે OH માઇનસ છે. આ પ્રક્રિયામાં અહીંયા પાણી ઉત્પન્ન થશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે. બેલેન્સ કરશો તો બેલેન્સ હાલ છે નહીં. હાઇડ્રોજનની સંખ્યા જુઓ, ઓક્સિજનની સંખ્યા જુઓ, પણ હાલ બેલેન્સ નહીં કરીએ. આપણે કેથોડનું સમીકરણ લખ્યા પછી બેલેન્સ કરીશું. આ OH માઇનસ ક્યાંથી આવે બેટા? OH માઇનસ આવ્યો NaOH માંથી, અને હાઇડ્રોજન તો એનોડ ઉપર પસાર કરી જ રહ્યા છીએ. હવે કેથોડ ઉપર શું પસાર કરીએ છીએ? ઓક્સિજન. તો અહીં ઓક્સિજન વાયુ કેથોડ પર પસાર કરીએ. ઉત્પન્ન થયેલ પાણી જે એનોડ પર ઉત્પન્ન થયું હતું એ પાણી કેથોડ પર એક્સેપ્ટ થશે, ઇલેક્ટ્રોનનો અહીંયા સ્વીકાર થશે અને OH માઇનસ આયન ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? OH માઇનસ આયન ઉત્પન્ન થશે. ક્લિયર છે? હવે પ્રોસેસને સમજો તો બેલેન્સ બંનેમાંથી એક પણ સમીકરણ નથી. હું બેલેન્સ કરવા ચાહું તો એક કામ કરીશ, આને હું 2 વડે ગુણી દઉં. જો આને 2 વડે ગુણી દઉં તો આને મારે 4 વડે ગુણવા પડશે. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન અને અહીં મારે 4 મોલ પાણી ઉત્પન્ન થશે. બોલો થાય કે નહીં? તો જુઓ, 4 હાઇડ્રોજન, ટોટલ 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. હાઇડ્રોજન 4 છે, 0 ઓક્સિડેશન નંબર વાળા. એ 4 ઇલેક્ટ્રોન આપી +1 માં કન્વર્ટ થઈ રહ્યા છે. સેમ પ્રોસેસ અહીં સમજીશું આપણે. તો અહીંયા મારે 4 ઇલેક્ટ્રોન આપવા પડે. 4 માઇનસ છે, તો અહીંયા 4 માઇનસ કરવા 4 OH માઇનસ જોઈશે. 4 OH માઇનસમાં 4 હાઇડ્રોજન, એટલે અહીંયા મારે 2 મોલ પાણી મૂકવા પડશે. ક્લિયર છે? તો ઓક્સિડેશન રિડક્શનની ખબર પડી. ઇલેક્ટ્રોન કેન્સલ, 4 OH માઇનસ કેન્સલ, 2 મોલ પાણીથી 2 મોલ પાણી કેન્સલ, તો 2 મોલ પાણી વધશે. તો કોષ પ્રક્રિયા તમે ધ્યાનથી જુઓ શું થાય. કોષ પ્રક્રિયાને ધ્યાનથી જોશું તો 2 મોલ હાઇડ્રોજન પ્લસ 1 મોલ ઓક્સિજન શું આપે? 2 મોલ પાણી આપે છે. એટલે આ પ્રક્રિયામાં પાણી ઉત્પન્ન થાય છે. એ પાણી ધીમે ધીમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એડ થશે. આ પાણીનો અવકાશમાં જે એપોલો યાનની અંદર અવકાશમાં આ કોષનો યુઝ થયો હતો, સાયન્ટિસ્ટે આને ડ્રિંકિંગ વોટર તરીકે પણ યુઝ કર્યું હતું. આ પાણીનું ઠારણ કરી એઝ અ ડ્રિંકિંગ વોટર આ પાણીનો એસ્ટ્રોનોટે યુઝ કર્યો હતો. તો કહેવાનો મતલબ આ પાણી જે છે પોલ્યુટેડ વોટર નથી હોતું. આ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, આમાં એક જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે પાણી વચ્ચે ઉત્પન્ન થાય છે એટલે NaOHની સાંદ્રતામાં શું થવાનો? ઘટાડો. જો તમે સમયાંતરે NaOHની સાંદ્રતા મેન્ટેન કરતા રહેશો તો આ કોષ કાયમ માટે કાર્યરત રહેશે. લોંગ ટાઈમ સુધી આ કોષ જે છે એ કાર્યરત રહેશે. આ કોષની કાર્યક્ષમતા કેટલી છે બેટા? 70%. તો કોષની કાર્યક્ષમતા શોધવાની પદ્ધતિ યાદ રાખજો. સૂત્ર કોષની કાર્યક્ષમતા બરાબર percentage of n તરીકે એને ઓળખવામાં આવે છે અને સૂત્ર છે ΔG/ΔH into 100. કોષની કાર્યક્ષમતા તરીકે percentage of n is equal to ΔG/ΔH into 100 વડે ઓળખાય છે. આમાં ΔH અને ΔG છે શું? તો ΔH આવે ઉત્પન્ન થયેલ કુલ ઉર્જા, અને ΔG શું છે? તો ઉપયોગી કાર્ય. હવે સમજવાની વાત એ કરજો કે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ બધું કંઈ કાર્યમાં કન્વર્ટ ન થાય.
તો ઉત્પન્ન થયેલી ઉર્જામાંથી ડેલ્ટા જી જેટલું કાર્ય થાય, તો એવું કહેવાય ને કે ડેલ્ટા એચ માંથી ડેલ્ટા જી જેટલું કાર્ય થાય તો એકમાંથી કેટલું, એકના રેફરન્સમાં કેટલું, તો આ કાર્ય શું થાય, ડેલ્ટા જી બાય ડેલ્ટા એચ, અને આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે 100 વડે તમે મલ્ટીપ્લાય કરશો એટલે સૂત્ર તૈયાર થઈ ગયું કોષની કાર્યક્ષમતાનું. બોલો ખ્યાલ આવે છે? તો આ છે બેટા આપણો બળતણ કોષ. બળતણ કોષ મારા હિસાબથી ખૂબ અગત્યનો છે. તમે આને બિલકુલ ઇગ્નોર ન કરી શકો, વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે. ચલો ઝડપથી નોટ કરી લો આને. થઈ ગયું? ગુડ. હવે લાસ્ટ થિયરી છે આ ચેપ્ટરની અને એ છે ક્ષારણ. ઇંગ્લિશમાં કહેવાય છે કોરોઝન, રાઈટ? કાટ લાગવાની પ્રક્રિયા એને કહેવાય છે ક્ષારણ. ઇંગ્લિશમાં કાટને કહેવાય રસ્ટ, રસ્ટિંગ પ્રોસેસ. હવે લોખંડ પર કાટ લાગવો એ એક પ્રકારનું શું છે? ક્ષારણ છે. ચાંદીનું ઝાંખા પડવું અથવા ઝાંખું પડવું એક પ્રકારનું શું છે? ક્ષારણ છે. તાંબાના વાસણ પર લીલા રંગનું સ્તર લાગવું એક પ્રકારનું શું છે બેટા? ક્ષારણ. તો વિવિધ રીતે ક્ષારણ થતું હોય છે, પણ આપણે એમાંથી લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયાને ડિટેલમાં સમજવી છે કે આમાં થાય છે શું. તો અહીંયા આપણે સૌથી પહેલા સમજવાના છીએ લોખંડ પર કાટ લાગવાની પદ્ધતિ. એટલે એક્ઝેક્ટલી આપણને ખબર પડશે કે આ પ્રોસેસ હોય છે શું. રસ્ટિંગ ઓફ આયરન કહેવાય એકચ્યુઅલી આને, બરોબર? પહેલા તો યાદ રાખજો કે લોખંડ પર કાટ લાગવાની પ્રક્રિયા એક પ્રકારની વિદ્યુત રાસાયણિક કોષની જેમ આ વર્તન કરે છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે આ. વિદ્યુત રાસાયણિક કોષની જેમ આ કામ કરે છે. એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન રિડક્શન આપમેળે થશે. એના માટે માનો કે તમારી પાસે આ લોખંડનો એક સળિયો છે. આ લોખંડનો સળિયો વચ્ચેથી થોડોક બેન્ટ થયેલો છે. આસાનીથી આ સમજી શકશો. અહીં લોખંડના પરમાણુઓ સુવ્યવસ્થિત ગોઠવાયેલા છે. અહીંયા પણ લોખંડના પરમાણુઓ સુવ્યવસ્થિત ગોઠવાયેલા છે. જ્યારે મધ્યના ભાગમાં લોખંડના પરમાણુઓ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. જે ભાગમાં લોખંડના પરમાણુઓ અવ્યવસ્થિત ગોઠવાયેલા છે આ ભાગ એ સેન્સિટિવ ભાગ કહેવાય. મતલબ અહીંથી ઝડપથી Fe+2 અને 2 ઇલેક્ટ્રોન મળે. એટલે અહીંયા જે આયર્ન છે એ આયર્ન Fe એનું Fe+2માં રૂપાંતરણ થઈ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ 2 ઇલેક્ટ્રોન સળિયામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એક છેડેથી બીજા છેડે. હવે આ સળિયો જે આપણે મૂકેલો છે એ કોની હાજરીમાં છે? તો હવા અને ભેજની હાજરીમાં મૂકેલો છે. સળિયો હવા અને ભેજની હાજરીમાં છે તો જ કાટ લાગવાનો છે. હવા કે ભેજ નહીં હોય તો આને કાટ લાગવાનો નથી. હવે હવા અને ભેજ એમાં અઢળક પ્રમાણમાં અલગ અલગ પદાર્થો હોય છે. જેમ કે હવાની હું વાત કરું અને ભેજ, તો ભેજ મતલબ H2O અને હવામાં O2 હશે, CO2 હશે, આવા વિવિધ વાયુઓ હશે. સૌથી પહેલી પ્રોસેસ તો થશે આ CO2 આ ભેજમાં પીગળશે. એટલે CO2 જ્યારે ભેજમાં પીગળે એટલે બંને ભેગા થઈ બનાવે કાર્બોનિક એસિડ H2CO3. અને આ કાર્બોનિક એસિડ એક નિર્બળ એસિડ છે. એનું આયનીકરણ થાય એટલે 2H+ અને CO3 2- આયન તે ઉત્પન્ન કરશે. આપણને ખબર છે કે જે જગ્યા પર બેન્ટ છે મતલબ જ્યાં ત્રુટિવાળો ભાગ છે એ સેન્સિટિવ ભાગ છે અને પરિણામે સંવેદનશીલ ભાગમાંથી ઝડપથી ઓક્સિડેશન થાય એટલે એનોડ તરીકે એ ભાગ વર્તન કરે. તો Fe સોલિડ Fe+2 બનાવે અને 2 ઇલેક્ટ્રોન આપશે. આ 2 ઇલેક્ટ્રોન સળિયાની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે. પ્રશ્ન છે ક્યાં સુધી ગતિ કરે? તો સળિયામાં કોઈ એક એવી જગ્યા હશે કે જે જગ્યા પર ઓક્સિજન વાયુ હાજર હોય
અને H2CO3 નો H+ આયન હાજર હોય. જુઓ CO2 ક્યાં છે બેટા? હવામાં. પાણી ભેજવાળું વાતાવરણ ક્યાં છે? હવામાં. તો આ બંને ભેગા થઈ હવામાં જો ઓક્સિજન આપે છે તો એ જ H+ પણ આપશે. તો ઓક્સિજન અને H+ જે જગ્યા પર આ બંને પ્રાપ્ત થાય એ જગ્યા પર આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થઈ જશે અને એ ભાગ કેથોડ તરીકે વર્તન કરશે. એટલે સળિયામાં એવી જગ્યા કે જ્યાં H+ પણ હાજર હોય, ઓક્સિજન પણ હાજર હોય, એ જગ્યા પર આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. એ સળિયા પર કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. આપણે એવો દાવો નથી કરી શકતા કે આ જ ભાગ કેથોડ હશે. કોઈ પણ જગ્યા કે જ્યાં H+ હાજર હોય, O2 હાજર હોય અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય, ખ્યાલ આવે, તો એ ભાગ કેથોડ તરીકે વર્તન કરે. એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર એ જ જગ્યાએ થશે જ્યાં H+ અને O2 હાજર હોય. H+ આવે છે ક્યાંથી? CO2 પાણીમાં પીગળી કાર્બોનિક એસિડ બનાવે ને એમાંથી H+ આવે છે, યાદ રાખજો. તો હવે કેથોડ ઉપર પ્રક્રિયા શું થાય? તો O2 ગેસ પ્લસ H+ અને ઇલેક્ટ્રોનનો શું થાય? સ્વીકાર. તો આ પ્રક્રિયામાં અહીં શું બને? H2O. થોડું બેલેન્સ કરી દઈએ. 2 ઓક્સિજન છે, 2 વડે ગુણી દો. હાઇડ્રોજન 4, 4 વડે ગુણી દો. આ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન જોવા પડે. તો અહીં વીજભાર નથી જુઓ, અને વીજભાર નથી તો આ તરફ પણ વીજભાર 0 કરવો પડે. 4+ છે તો અહીંયા 4- જોઈએ. તો હવે તરત તમને મનમાં સવાલ થાય કે સર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા 2, સ્વીકાર થાય છે 4. આવું તો ના હોય. જેટલા ઉત્પન્ન થાય એટલાનો જ સ્વીકાર થવો જોઈએ. વાત બિલકુલ સાચી. તો એના માટે આપણે ઉપરના સમીકરણને શું કરીશું? 2 વડે ગુણી દઈશું. હવે 4 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ જશે. આ 2 ને અહીંયા ગુણી દો તો શું બને? 2Fe સોલિડ પ્લસ O2 ગેસ પ્લસ 4H+ gives. આ 2 ને અહીં Fe સાથે ગુણી દો તો 2Fe + 2 પ્લસ 2 મોલ ઓફ H2O. આ કોષ પ્રક્રિયા છે. શું છે? કોષ પ્રક્રિયા. આ શું થઈ બેટા? કોષ પ્રક્રિયા થઈ. ક્લિયર? હવે અહીં જે Fe+2 છે એ શું કરે સમજો. અહીં જે Fe+2 છે એ ઓક્સિજનની હાજરી અને પાણીની હાજરીમાં ફર્ધર ઓક્સિડાઇઝ થાય અને Fe+2 જે છે એ કન્વર્ટ શામાં થઈ જાય? Fe2O3 માં કન્વર્ટ થાય. તો Fe2O3 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય, એવા 3, એટલે આ ઓક્સિજનનો -6 થાય. તો 2 Fe નો +6 થાય તો 1 Fe નો +3 થયો કે નહીં? તો અહીં Fe+2 છે, અહીં Fe+3 છે. ફરીથી એનું ઓક્સિડેશન થયું અને જોડે અહીંયા 8 મોલ H+ પણ છૂટા પડે. બેલેન્સ કરી દેવાનું. તો અહીંયા તમારે 4 મોલ પાણીની જરૂર પડે. 2 Fe છે બેટા. તો આપણે શું કરીશું બોલો? આના 2 મોલ ઉત્પન્ન થાય તો 4, એટલે 4 Fe+2 થાય. કેમ અહીંયા એવું કર્યું મેં? 8+ વીજભાર છે તો આ બાજુ 8+ વીજભાર કરવો પડે, એટલે મારે 4 મોલ મૂકવા પડે. 2 ઓક્સિજન અને 4, 6 ઓક્સિજન, તો 3 દુ 6 ઓક્સિજન. થઈ ગયું બેલેન્સ? હજુ કામ પત્યું નથી. જે Fe2O3 છે એ વાતાવરણમાંના x મોલ પાણી સાથે જોડાય અને x મોલ પાણી સાથે જોડાય તો બનાવે Fe2O3 into x mol of H2O. Fe2O3 into x mol of H2O. આને કહેવામાં આવે છે રસ્ટિંગ પાવડર. શું કહેવાય બેટા? રસ્ટ પાવડર અથવા રસ્ટિંગ પાવડર. મતલબ કાટનું સૂત્ર છે આ. પરીક્ષામાં પૂછાય કે કાટનું સૂત્ર જણાવો તો શું આવશે? Fe2O3 into x mol of H2O. આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ તો એનોડ ઉપર ઓક્સિડેશન આપમેળે થયું, કેથોડ પર રિડક્શન આપમેળે થયું. માટે આ કોષ એ એક વિદ્યુત રાસાયણિક કોષની જેમ વર્તન કરે છે. આપમેળે થાય એટલે ડેલ્ટા જેની કિંમત કેવી આવે? ઋણ આવે. આપમેળે થતી પ્રક્રિયામાં ડેલ્ટા જેની કિંમત શું આવશે બેટા? ઋણ આવશે. તો આ ક્ષારણની પ્રક્રિયા થઈ. ચલો ઝડપથી નોટ કરો. હવે ક્ષારણને અટકાવવાના ઉપાયની વાત કરીએ. થઈ ગયું? ચલો હવે છે
ક્ષારણ અટકાવવાના ઉપાયો. ક્ષારણ અટકાવવાના ઉપાયો. ક્ષારણને કેવી રીતે અટકાવી શકાય? તો સૌથી પહેલા લોખંડ પર કેટલાક સ્તર ચડાવીને ઇંગ્લિશમાં કહેવાય એને બેરિયર પ્રોટેક્શન. જેમ કે તમે ઓઇલ એટલે ગ્રીઝ તેલ કહી શકો છો. બીજું ગ્રીઝ અને રંગ ચડાવીને, ઓઇલ, ગ્રીઝ અને રંગ ચડાવીને. અહીંયા તમારી પાસે એક આયર્નનો ટુકડો છે અને એ આયર્નના ટુકડા ઉપર આપણે એક લેયર લગાડી દઈશું. શાનું લેયર લગાડીશું? આ ઓઇલનું, ગ્રીઝનું કે રંગનું લેયર હોય છે. એટલે ઓક્સિજન કે ભેજ જે છે એ એફીના સંપર્કમાં સીધો ન આવે, ગ્રીઝ, ઓઇલ કે રંગના સંપર્કમાં આવે. તમને ખબર જ છે, રંગ ચડાવવાની પ્રોસેસ બહુ કોમન છે. કોઈ પણ લોખંડનો સળિયો હોય તો એના ઉપર રંગ ચડાવવામાં આવે તો લાંબા સમય સુધી આપણે એને અટકાવી શકીએ છીએ ક્ષારણથી. એના પછી બિસફિનોલ એક કેમિકલ છે. આ બિસફિનોલનું સ્તર પણ તમે ચડાવી શકો છો. આ એક કેમિકલ છે જેને આપણે પ્રવર્ધક કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રવર્ધક. તો બિસફિનોલનું સ્તર ચડાવીને પણ આપણે લોખંડને કાટ લાગતો અટકાવી શકીએ છીએ. અને કેટલીક ક્ષારણ ન પામતી ધાતુના સ્તર પણ ચડાવી શકાય. ક્ષારણ ન પામતી ધાતુના સ્તર, એક્ઝામ્પલ તરીકે કોણ આવી શકે આમાં? નિકલ, ક્રોમિયમ અને ટીન. આમાંથી કોઈ પણ. નિકલ, ક્રોમિયમ અને ટીનમાંથી કોઈ પણ તમે ત્યાં લઈ શકો છો. ઓકે, ચલો, આ વાત થઈ સ્તર ચડાવીને. સેકન્ડ પોઈન્ટ જેને કહેવાય છે સેક્રિફિશિયલ પ્રોટેક્શન. ઇંગ્લિશમાં કહેવાય છે સેક્રિફિશિયલ પ્રોટેક્શન. ગુજરાતીમાં આપણે કહીશું બલિદાન આપનાર. ગુજરાતીમાં શું આપણે? બલિદાન આપનાર પદાર્થ. તો અહીંયા આવશે બલિદાન આપનાર રક્ષક. બલિદાન આપનાર રક્ષક કોણ છે બેટા? એની આપણે ચર્ચા કરવી છે. જુઓ, બલિદાન કોણ આપવાનું છે? તો તમારી પાસે આયર્ન છે, આનું ઓક્સિડેશન થાય તો આને કાટ લાગવાનો છે. હવે આનું ઓક્સિડેશન જ ન થવા દઈએ અને આના ઉપર એક લેયર ચઢાવી દઈએ. એ લેયર વધુ એક્ટિવ મેટલનું હોવું જોઈએ. એટલે આયર્ન કરતાં વધુ એક્ટિવ મેટલનું લેયર ચઢાવી દો. હવે આયર્ન જે છે એના કરતાં વધુ એક્ટિવ મેટલ કોણ છે? ઝિંક. એટલે આપણે કહી શકીએ વધુ સક્રિય ધાતુ એનું લેયર ચઢાવી દીધું. આયર્ન ઉપર ઝિંકનું લેયર ચઢાવવાની જે પ્રોસેસ છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન. અને આવા આયર્નને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવામાં આવે છે. ગેલ્વેનાઇઝેશન કે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન તરીકે આને ઓળખવામાં આવે. એટલે આયર્ન સાથે ઝિંક હાજર હશે તો ઓક્સિડેશન કોનું થશે? ઝિંકનું. પણ આયર્નનું ઓક્સિડેશન થશે નહીં. અને નંબર 3, કેથોડિક પ્રોટેક્શન, કેથોડિક રક્ષણ પણ આપી શકીએ. કેથોડિક રક્ષણ કેવી રીતે આપી શકાય છે? જોજો, ધારો કે તમારી પાસે અહીં પાઇપ છે લોખંડની. આ લોખંડની પાઇપ છે બેટા. હવે આ પાઇપને તમે કેથોડ બનાવી દો ગમે તે રીતે. હવે કેવી રીતે કેથોડ બનાવાય? તો ધારો કે અહીં એક મેટલ લીધી આપણે, વધુ સક્રિય ધાતુ. વધુ સક્રિય ધાતુ તમને ખબર છે વિદ્યુત રાસાયણિક કોષમાં વધુ સક્રિય ધાતુ હંમેશા એનોડ તરીકે વર્તન કરે. અને અહીં ખાસ કરીને મેગ્નેશિયમ લેવામાં આવે છે. આ બંનેને આપણે એક વાયર વડે જોડી દઈએ તો આ એક વિદ્યુત રાસાયણિક કોષ થઈ ગયો. તો આયર્ન પોતે કેથોડ તરીકે અને મેગ્નેશિયમ પોતે એનોડ તરીકે વર્તન કરે. તો આના કારણે શું થવાનું?
તો જે આયર્ન પાઇપ છે એનું ઓક્સિડેશન થશે નહીં, એટલે કાટ આને લાગશે નહીં. તમે સ્ટીમર જોઈ હોય તો સ્ટીમર જે પાણીમાં ચાલે છે, સમુદ્રમાં ચાલે છે, એમાં જે ચોસલા હોય છે એ લોખંડના બનેલા હોય, પણ એના ઉપર આપણે મેગ્નેશિયમના ચોસલા જોડી દઈએ તો મેગ્નેશિયમ એ એનોડ તરીકે વર્તે, આયર્ન કેથોડ તરીકે વર્તે. તો સ્ટીમરમાં જે ચોસલા ફરે છે એનું રક્ષણ કરી શકીએ, એને કાટ લાગતો અટકાવી શકીએ. તો આવી વિવિધ પ્રોસેસ છે જેના દ્વારા આપણે લોખંડને કાટ લાગતો શું કરીએ છીએ? અટકાવી શકીએ છીએ. ઓકે બેટા, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે લોખંડને કાટ લાગતો કેવી રીતે અટકાવી શકાય છે. તો અહીંયા આપણે આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આ સાથે આપણું ચેપ્ટર વિદ્યુત રસાયણ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે 2 દિવસમાં આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું. ઓકે બેટા, ચલો આ ચેપ્ટરની વ્યવસ્થિત પ્રિપરેશન કરી લેજો. મેં જે પણ અહીંયા નોટ કરાવ્યું છે એ પ્રોપરલી યાદ કરી લેજો, અને યાદ કરશો તો બેનિફિટમાં રહેશો. ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી આવે છે. આ જે બેટરીવાળો સેક્શન છે એ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં તો એટલો બધો પૂછાતું નથી, પરંતુ એ પોર્શન જે છે એ તમારી સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન માટે ખૂબ જ મહત્વનો છે. ચલો બેટા મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.